નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાવી જેતપુર વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો એક ઇસમ। એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર MS જાદવ નાઓના ઓફિસ ખાતે હાજર હતા। તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત મળેલ કે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર ટાઉનમાં રહેતા મોહમ્મદ સાજિદ અબ્દુલમજી શેખ નાઓ પ્રતિક ઇલેક્ટ્રોનિક્સ દુકાનની સામે આવેલ સંજરી ચિકનની દુકાનની બાજુમાં નામ વગરની ચિકનની દુકાનમાં શંકાસ્પદ વનસ્પતિ જન્ય માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ કરેલ છે। જે હકીકતના આધારે સંદરીનાઓની દુકાને રેડ કરતા દુકાનમાં પારદર્શક પ્લાસ્ટિકની નાની 14 થેલીઓમાં રાખેલ અસંતઃ ભેજવાળો સૂકા ગાંજા કુલ વજન 35.37 ગ્રામ જેની કિંમત ₹353.7 તથા ન્યૂઝપેપરમાં રાખેલ વનસ્પતિજન્ય માદક પદાર્થનું વજન 34.40 ગ્રામ જેની કિંમત ₹344 તથા મોબાઈલ ફોન જેની કિંમત ₹5000 તથા DVR જેની કિંમત ₹3000 જે તમામ મુદ્દામાલની કિંમત ₹8697.7 સાથે આરોપીને ગુનો કરેલ હોય જેઓના વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ જેતપુર પાવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ધન્યવાદ।